કચ્છમાં ઉમેદવાર પર હુમલો લૂંટનો પ્રયાસ। કચ્છ જિલ્લામાં કેરા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ગોવિંદ બરાડિયા પર ગઈકાલે રાત્રે અંદાજે 9:30 વાગે ભુજથી ઘરે પરત ફરતા સમયે વરલી નજીક અજાણ્યા શખ્સોએ નંબર પ્લેટ વગરની અલ્ટો કારમાં આવી હુમલો કરી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો। હુમલાખોરોએ વાહન રોકાવી ધમકી આપી હતી, પરંતુ સામેથી અન્ય વાહન આવતા તેઓ ભાગી ગયા હતા। બનાવમાં કોઈ મુદ્દામાલ લૂંટાયો નથી અને ઉમેદવાર સુરક્ષિત છે। હાજાપર અને થરાવડા ગામના સીસીટીવીમાં હુમલાખોરોની કાર કેદ થઈ છે। મારું નામ ગોવિંદ મજા બરાડિયા, હું જિલ્લા પંચાયતનો કેરા સીટ ઉપર ઉમેદવાર છું। ગઈ રાતે હું ભુજથી વરલી જઈ રહ્યો હતો ત્યારે રસ્તા હાજાપર અને થરાવડાની વચ્ચે એક ઇકો ગાડી સામે મળતા મારા ઉપર જબરદસ્તી કરી અને મારું મોબાઈલની લઈ અને મારી હોન્ડાની ચાવી પણ છીનવી લીધી હતી। સામેથી બીજું વાહન આવી જતાં એ લોકોને ડર લાગતા ચાવી અને મને ફગાવીને ભાગી ગયા અને મારું મોબાઈલ છીનવીને લઈ ગયા। તો ખાસ મારું પદર પોલીસ સ્ટેશનને પણ ખાસ વિનંતી કે અમારા એરિયામાં દારૂનું દૂષણ બહુ વધી ગયું અને આ લુખા તત્વોનું ખાસ થોડુંક ધ્યાન દોરે એવી મારી રજૂઆત। આ એકદમ અતિશય ગંભીર કહેવાય। જો આપણા ઉમેદવાર ઉપર ખાસ જો આવા હુમલા થતા હોય તો સામાન્ય માણસનું શું હોઈ શકે એમ। નંબર તો આગળ અને પાછળ બે નંબર પ્લેટ નથી, સફેદ કલરની અલ્ટો ગાડી છે। એનો થરાવડા પણ અમે એના ઓલા કાઢ્યા છે સીસીટીવી કેમેરામાં અને હાજા પર પણ એના ફૂટેજ મળ્યા છે। મારી એક જ માંગ છે કે એને જલ્દી પકડી અને અમને ન્યાય અપાવે અને એની કોશિશ કરે અને બીજી વખત આવા બનાવ ન બને એની ખાસ પોલીસ સ્ટેશન પર કાળજી રાખે। આમ તો અંદાજિત પાકું ન કહેવાય, પણ અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે આમ કાંઈ નક્કી પણ ન કરી શકાય કે કોણ હતું અને કોણ નહોતું।